નમસ્કાર. અમારી યુટ્યુબ ચેનલ રાજેશમાં આપનું સ્વાગત છે. મારો વિષય છે ખેડૂતોની ખેતી પાસનું વેચાણ, ઉત્સાહ યુવાનો માટે બિઝનેસ. આ વિષય બરાબર લાગે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી નોટિફિકેશન દ્વારા બીજા વિડીયો આપને મળી શકશે. હવે આપણે ચાલુ કરીશું. હવે હું ચાલુ કરું. હવે તમારે ધંધામાં આગળ વધવા માટે સહાય. હવે આપણે મેકોલે શિક્ષણ વ્યવસ્થા છે કે ધંધામાં એવું શિક્ષણ છે કે કોઈ માણસ આગળ આવે કે એ લોકો ઉઠી ગયેલા કે ન્યાય પ્રણય લોર્ડ ચર્ચિલ બોલી ગયેલો કે લોર્ડ ચર્ચિલ બોલી ગયો ત્યારે બહાર છોડ્યું ત્યારે ન્યાય પ્રણાલી અમારી છે, શિક્ષણ વ્યવસ્થા અમારી, બધું અમારું જ છે. એટલે આ શિક્ષણમાં તો કોઈ નોકરી મળે એવું જ છે નહીં, કોઈ ધંધા નોલેજ મળે એવું નથી. શિક્ષણ વ્યવસ્થા એવી બનાવી મેકોલ હોય એ જીનેરો ચાલુ રાખી, બદલી નથી. એટલે ક્યાંથી કોઈ ખબર પડે? એટલે શિક્ષણમાં મૂકવું જરૂરી છે. તો અમુક લોકોમાં જ નોલેજ હોય છે, એ તકલીફ છે. કારણ કે અંબાણી મેં નોલેજ હતું તો 10 રૂપિયા લેતા હતા મોબાઈલમાં, બહુ 15 વર્ષ પહેલા. કેમ? આપણે શિક્ષણ છે જ નહીં આવું કે લોકો આવા ધંધા કરે જે અંબાણી કર્યું એવું. એટલે અમુક લોકોને જ નોલેજ હોય છે, નોલેજ તો છે જ નહીં. પછી પતંજલિ, બાબા રામદેવ, એને કોને મારી નાખ્યા? રાજુ દીક્ષિત મારી નાખ્યા. બ્લુ પ્રિન્ટ કોને આપી? રાજુ દીક્ષિત આપી. પણ એનું રાજ જાણી ગયા કે બાબા રામદેવ મારું બધું પોલ બહાર આવશે. 9 રૂપિયાની મેગાવાટ 160 માં છે. કેમ? લોકોમાં નોલેજ નથી, શિક્ષણ નથી. એટલે અમુક લોકો માણસો હોય એ લોકો લૂંટવાનું કામ ચાલુ કરે છે. હવે આ લૂંટવાનું કામ કેવું ચાલે છે? મેઘાવટી છે, યાદશક્તિ માટે હોય છે. હવે ઝવેરી હોય ને, ઝવેરી એ શું કરે? ચાંદી ગ્લાસને બહુ ઓછું કમાવા રાખે, કાં તો કમાવું ના જ રાખે, પણ સેટમાં મારી લે. આવું ઝવેરી કરે. એટલે પ્રોવિઝન સ્ટોરમાં શું કરે છે? શિયાળાની અંદર 2 રૂપિયા વસ્તુને 20 રૂપિયા લઈ લે. પાક બનાવો ને, પૈસા તો શું થાય? પાકને સુધી મોંઘી જ હોય તો એ શું કરે? ખાંડમાં ભાવ ખાંડ વેચી મારે, કોથળા પર રૂપિયા ઉભા કરે. પણ જયારે શિયાળાની પાક હોય ત્યારે મારી આપણી પોલિસી હોય છે. એવી રીતે આ બધી પોલિસી છે બાબા રામદેવની. 9 રૂપિયા મેગાવાટી. 4 વર્ષમાં તમારે પૈસા ઓછા લેશે, પણ મેગાવાટીના 9 રૂપિયાના 160 રૂપિયા. કારણ કે આપણી પાસે શિક્ષણ, ધંધાદારી શિક્ષણ આપણી પાસે નથી. ધંધારી એટલે આ લોકો લાભ ઉઠાવી રહ્યા છે, લોકોને લૂંટી રહ્યા છે. આપણે સિસ્ટમ એવી બનાવી કે અમુક લોકો પાસે રૂપિયા આવે. કદાચ નહેરુને એવું હશે કે મારી પાસે બધા લોકો પૈસા હોય તો હું ક્યાંથી કમાઈશ, એટલે અમુકને 3 રૂપિયા મળે, એમને મળે, આવું હોય શકે. હવે આગળ, હવે હું તમને વાત કરું છું આ મેકોલે શિક્ષણ વ્યવસ્થા 6 કે. હવે આગળ તમારા ધંધામાં આગળ વધવા માટે સહાય જોઈએ, જો સહકાર જોઈએ, એના માટે વાત છે. ધંધામાં આગળ વધવાની જોરદાર માહિતી ગોંડલ તાલુકાના ધંધામાં આગળ વધવાની જોરદાર માહિતી. ધંધામાં આગળ વધવા માટે જોરદાર માહિતી. ધંધામાં આગળ વધવાની જોરદાર માહિતી ગોંડલ તાલુકાના વાસણ ગામનો સાધુ પરિવાર જાતિનો આ દીકરો, માતા પિતા બેવ શિક્ષક, 28 વર્ષના આ જુવાનું નામ સાગર અગ્રવાલ હતું. 3 વર્ષ ખૂબ ઠેબા ઠોકર ખાધી, પણ જેવો 25 તો થયો બાપુ, પછી એ ભેગો તે સફળ વેપારી બની ગયો. સક્સેસફુલ વેપારી, સફળ વેપારી. જેવો 25 એ ભેગો જ સફળ વેપારી બની ગયો. હવે આગળ આ દિવસ ધંધામાં જમાવટ કરી. ઝંઝાવટ કરી 25 ભેગો. કોઈ કરે 25 છોકરો ના કરે. આ દિવસ ધંધામાં જમાવટ કરી. આજે 3 કંપનીનો માલિક છે. કંપનીનો માલિક બની ગયો છે. ઇમ્પોર્ટ એક્સપોર્ટ ધંધો તો ઘણા જુવાનિયા કરે છે. બધા પોતપોતાનું સાચું કરીને બેસી જાય છે. ત્યારે સાગર અગ્રવાલે બધા ખોલી નાખ્યા છે. ત્યાં સાગર અગ્રવાલે બધા ખોલી નાખ્યા. બાપુ શું બધા ખોલી નાખ્યા? એટલે બીજાનું વિચારવું જોઈએ. પોતાનું કરીને બેસી જાય. કોઈનું દુઆ મળે, બીજાને આપણે નોલેજ આપીએ તો નોલેજ વધે. કોઈ દુઆ મળે, આપણે એવું કરતા નથી, આપણે આપણું જ કરીએ. એટલે શું દેખાડે? આપણે સલામ પડાય. અમુક લોકોને શું હોય, કોઈ કહેવું નહીં. છોકરી આવે અને બુદ્ધિ સાથે દેખાવ, બીજા બુદ્ધિ સાથે મારે શું વિચાર? બરાબર બુદ્ધિ સાથે આવું રાખવાનું નથી. છોકરી બોલે ને લગ્ન કરો કોને ના કરે, સુંદર છોકરી કોને ના કરે, સારું કમાય, સારી છોકરી આવે, પછી કાળો બેસ જો તો સુંદર છોકરી આવી જાય. એટલે આવું બધા કે બધાના શું છોકરી બહુ ઈચ્છા થાય છોકરી, બધું એવું ચાલે છે. આપણે રૂપિયા વાળા આવીએ, આપણે આગળ વધ્યા હોય તો આપણે સમજો, બીજા જોવા તો અમારે શું વેલ્યુ? અમે બુદ્ધિ સાથે દેખાય છોકરીમાં, અને છોકરી ઘરવાળા જ હોય,
છોકરા બાપા જોવે, હા બુદ્ધિશાળી, આ બધું તો આવો વિચાર નહીં કરવાનો. બધાનું વિશાળ દ્રષ્ટિ રાખવાની. મેં આગળ વાત કરી, કેન્ડિડેટ એડવોકેટ રિયલ પીસ પ્રોગ્રેસ નોટ ફોર અમેરિકન બટ ફોર ઓલ પીપલ. ઇટ ડઝ નોટ વોન્ટ પીસ બસેટ એન્ડ મિલિટરી સ્ટેન્ડ પીપલ and on goodwill and understanding between nations. વિશાળ દ્રષ્ટિ હોવી કે આપણે હું મારો એક દેશ સુખી થાય એવું નહીં, હું એકલો સુખી થયું એવું નહીં. વિશાળ દ્રષ્ટિ તો તમે આગળ વધશો. દ્રષ્ટિ તમારી વિશાળ હોવી જોઈએ, સમીપ દ્રષ્ટિ ના હોવી જોઈએ, સંકુચિત દ્રષ્ટિ ના હોવી જોઈએ, દીર્ઘ દ્રષ્ટિ હોવી જોઈએ, લાંબી દ્રષ્ટિ. આગળ દૂરંદેશી પણ હોવું જોઈએ, દીર્ઘ દ્રષ્ટિ પણ હોવું જોઈએ. આગળ અને બધા ખોલી નાખ્યા બાપુ, બધા ખોલી નાખ્યા. જેને પણ આ ધંધો શીખવો હોય તો ગાંટા ગોપીચંદ કરીને શીખવાડે છે. પરમાણસી માણસ કહેવાય, ગાંટો ગોપીચંદ શીખવાડે. માત્ર એક ફોન તેને કરો, માત્ર ઇન્સ્ટાગ્રામ તમને મળી જશે. માત્ર એક ફોન તેને કરો, તમારા નસીબ સારા હશે તો નવી લાઈન શીખવા તમને મળી જશે. તમે નવી લાઈન શીખવા મળી મજા મજા મજા. આજના સમયમાં ભણેલા ગણેલા પણ બેકાર જુવાનિયા યોગ્ય માર્ગદર્શનના અભાવે, આજના સમયમાં ભણેલા ગણેલા પણ બેકાર જુવાનિયા યોગ્ય માર્ગદર્શનના અભાવે કામ ધંધા માટે ફાફા મારે છે. વખાણા માર્યા જે નોકરી મળે એમાં જોડાઈ જાય છે. વખાણા માર્યા અમુક ગવર્મેન્ટ નોકરી પાછળ બેવડા વળી જાય છે. કંઈક કરી દેખાડવાના સોની સપનો આમ નામ દીવા સપનો જોવામાં પૂરા થઈ જાય છે. આગળ સાગર પણ આવી જ વિકટ પરિસ્થિતિમાં પસાર થયો છે, પણ માવતર અને સમગ્ર પરિવારના ફૂલ સપોર્ટ અને રાત દિવસ તંત્ર મહેનત અંતે માર્ગ શોધી લીધો. બધાને માર્ગ પણ જેવું હોય છે ના મળે. આપણે શિક્ષણ જ નથી કે શિક્ષણ એટલે આવા કોઈની મેં માર્ગ હોય બસ સખત મહેનત નસીબના હિસાબે એને આ માર્ગ મળી ગયો. હવે લોકો ઘણા બધા માર્ગ મળી જાય તો કોઈ શીખવાડે નહીં. આવી કન્ડિશન હોય છે આપણા દેશમાં. સ્વાર્થી નીતિ બહુ થઈ ગઈ છે. મને સુંદર છોકરી મળી, મને બધા જોવે, હું બુદ્ધિશાળી દેખાવ, બીજા ગમે મારું શું બુદ્ધિશાળી એક્સપર્ટ લોકો બુદ્ધિશાળી દેખાવ, જેવો તો ના કરે બુદ્ધિભાઈ કરે લાવવા મારી દેખાય બીજા બુદ્ધિશાળી કરે મારી શું કિંમત રહેશે, હું બુદ્ધિશાળી નહીં દેખાવ. આ બધું થઈ ગયું છે. આગળ હવે રાત દિવસ તંત્ર મહેનત અંતે માર્ગ શોધી લીધો. રાત દિવસ તંત્ર મહેનત અંતે માર્ગ શોધી લીધો. હવે તે એના જેવા બીજા જુવાનીઓને એક્સપોર્ટ ઇમ્પોર્ટના ક્ષેત્રમાં જોડાવા માંગે છે. બધો તો હાથ લાંબો કરે છે. યાદ રાખો સાગર એક નિશાની છે. એના પર ચડવા ઉપર ધૂળ ધોયા થવાની તૈયારી ઊંધા પડી જવું જોઈએ. ધંધા મહેનત કરવા માટે રાત દિવસ એક કરવા જોઈએ. શું મહેનતુ માણસ, શું પુરુષાર્થ, મતલબ શું પુરુષાર્થ કરો નસીબ આવવું જ પડે, આવે જ સામે નમવું જ પડે. સખત પરિશ્રમ એટલે નસીબ વાંકા વળવું પડે છે. ઘણા લોકો સખત પરિશ્રમ પણ ગાંડા જેમ નહીં કરવાનું, બુદ્ધિપૂર્વક કરવાનું, ઉગી નીકળે રીતે કરવાનું, મોરેખની જેમ નહીં કરવાનું, કોઈનું ગાઈડ લઈ લેવાનું, ખેડૂત મહેનત કરવું. હવે હું અમદાવાદ વાસા ખાતે રહું છું. અમદાવાદ વાસા હવે ધણીધર બહુ ટાઈમ પહેલા ત્યાં એક સિક્યુરિટી વાળા હતા પંચાલભાઈ, 10 વર્ષ 15 વર્ષ પહેલા. એ પછી એચએસએમ ગયા, પણ એમની બાજુમાં એક બેન રહે કે એમની દીકરી જેવા. તો કે મારે ધણી સમજાવો કે ભાઈ બપોરે ખુલ્લો રાખે પાન ન કરવું. પછી સમ કીધું ગાંડે જેમ મહેનત ન કરાય, આપણે શરીર જોવાનું, ગાંડે ઉગી નીકળે મહેનત કરાય. સવાર સાંજ કર અને સાચે બપોર આરામ કર. જે થવાનું જે મળવાનું જ મળે. એટલે આપણે સમજવાનું છે. બીજું રોક ફેલર અમેરિકામાં, તો અમેરિકામાં રોક ફેલર નો માણસ થઈ ગયો. અને જેને બીજું ખાણા ફાંપા એ 50 વર્ષની ઉંમરે મોટો વેક્યુમ કંપનીનો માલિક બની ગયો. અને એ 50 વર્ષની ઉંમર પછી ડૉક્ટર શું કીધું, તમે આમ હોતા પાસે પડ્યા રહેશો ને તો 6 મહિને વધુ સમય નહીં જીવી શકો. પછી એના ભાઈબંધને ખબર પડી, બોટ $2000 ખરીદી મૂકી બોટ અને ફરવા લઈ ગયું. એમ તો નકામો શું કર્યું? એટલે આ નકામો સમય નથી. જીવન શું છે? બૈરા છોકરા સાથે ફરવું જીવન છે. આ નકામો સમય ન કહેવાય. અને જે થવાનું જ થાય. ધ્યાન એટલું ગાંડા જેમ નથી રાખવાનું. પછી કોઈ શું નુકસાન થયું નહીં. એટલે ફલાણા ડીપડા બરવાર ચાલે છે કે નહીં, પાંટલો દગો દેશે. એટલે પાંટો શું મોટા માણસ અનેક પાંટો હોય, 50 હોય, 20 હોય. એટલે ફલાણા ડીપડા બરવાર ચાલે છે કે નહીં, પાંટો દગો દેશે. આ વિચાર વખત દોડધામ જ કરે. જે થવાનું હોય જ થાય. એટલે ધ્યાન રાખવું જરૂરી છે, ગાંડા જેમ નહીં. અને પાછી ખરેખર કોઈ દગો કરી નાખી કશું જ નથી. ધીરુભાઈ અંબાણી રવિવારે એમના બૈરા છોકરા માટે ફાળવતા હતા. તો આપણે કઈ મૂડી ના છીએ, બૈરાને ટાઈમ નથી એમના, પછી બૈરા છૂટાછેડા લે છે. આ બધું સમજવાનું છે. જે થવાનું થાય. તમે બિઝનેસ કરતા હોય થોડા માણસ વધારે રાખો. ધીરુભાઈ અંબાણી પોતાની
રવિવાર ફાળવતા હતા બૈરા છોકરા માટે. કેટલો મોટો બિઝનેસ, આટલું મોટું સામ્રાજ્ય, છતાં પણ રવિવાર ફાળવવું. તો તમે કઈ મૂડી નાખશો? ઘરમાં ઝઘડા થાય, બૈરા છૂટાછેડા લે, ખાનદાન બૈરા હોય એકદમ, તો ટાંતા ટકી રહે. શું કે મારા આવા કર્મ લખાયું છે, તો ખાનદાન ના હોય છૂટાછેડા લઈને જતા રહે. ધણી સમજાવે, રાત પડેલ સમજાવે. જે ખાનદાન બૈરા હોય ધણી લાઈન ઉપર આવે કે યોગ્ય લાઈન ઉપર, એ ખાનદાન બૈરા, બીજા નહીં, બીજા છૂટાછેડા લઈને ખાઈ જાય. હવે આગળ હવે સાગર એક નિશાન છે, મેં વાત કરી ને, એના ઉપર ચડવા ઉપર થોડું ધોયા થવાની તૈયારી હોવી જોઈએ. ઊંધા પડી જવું જોઈએ, મહેનત સખત કરવી જોઈએ. ઘર ફેરા ફેરવી, ઘર ના ચલાવી દે, ફેરા ફેરવી દે. ઘર તો આપણે જ ચલાવવાનું, મહેનત આપણે રૂપિયા તો આપણે જ લાવવાના. ઘર થોડા આપણે રૂપિયા લઈને જતો રહે. ફેરા ફેરવી દે. મંત્ર મંત્ર બોલ્યો છે તો તકલીફ ન થાય. મંત્ર 7 ફેરા, શું 7 ફેરા ફેરવી દે, જે ફેરા ફેરાતો બરાબર. અગ્નિ સાક્ષી લગ્ન કરાવે એટલે શું ભાગે બીજા પુરુષ જાય નહીં એમ. હવે એક્સપર્ટ ઇમ્પોર્ટમાં કેટલું ભણતર જોઈએ. હવે સાગર પ્રસંગ છો એક્સપર્ટ, ભાઈ સાગર એક્સપર્ટ ઇમ્પોર્ટમાં કેટલું ભણતર જોઈએ? તમે ક્યાં સુધી ભણેલા છો? તો કે MBA. જેને એક્સપર્ટ ઇમ્પોર્ટ ધંધો વ્યાપાર કરવો હોય તેમને ડિગ્રી કરતા કોઠાસૂઝની સમજ હશે તો એ વેપાર વધારે સારી કરી શકશે. કોઠાસૂઝ જોઈએ, જો બાપુનગરમાં 20 વર્ષ પહેલા એ પટેલ તો બધા મરી ગયા, પણ 20 વર્ષ પહેલા મેં જોવું ને તો અંગૂઠા મારતા હોય તો 10 હીરાની 10 ફેક્ટરી બની ગઈ. કઈ કોઠાસૂઝ જોઈએ, માણસ ઓળખવાની તાકાત જોઈએ તો અંગૂઠો મારે. પગાર મેનેજર કરે પણ મેનેજર ઓળખવાની તાકાત જોઈએ. એક તો ભણેલા ગણેલા હોય ને એમના માણસ છેતરી જતા રહે છે બાજુ. હવે એ જમીન ખરીદવાનું કોઈ છેતર નથી. કોઠાસૂઝ પહેલા જોઈએ, માણસ ઓળખવાની તાકાત, પારખવાની, એ બુદ્ધિપૂર્વક પરખાય. એ લોકોમાં એટલી આવડત હતી કેવી રીતે માણસ સાચો છે ખરાબ છે કેવી રીતે મારે એટલે કરવો. અમુક જે શું અમુક લોકો અમુક કે પૈસા મૂકી દે, અમુક જે અમુક બધું એવું સર્ચ કરે એ માણસો પારખી લે. બહારથી ફોન કરે, બીજો માણસ બોલે છે એવી રીતે બધું ઘણી પારખવાની એવી તાકાત હોય છે, એટલી બધી આવડત હોય છે. હવે ઘણી વાર શું ભોજનશાળા હોય, જૈનની ભોજનશાળા, હવે પેલા ખબર ન હોય ત્યાં કોકે કીધું હોય આપણે આગળ લઈ જવાનો છે બરાબર. પછી છે ને ટ્રસ્ટી હોય ને એ ચેક કરે. શું કરે? ક્રોસ ચેકિંગ કરે. કોઈકને મોકલે, તમે 10 વધારે આપજો ને પેલાને, પછી બીજી વાર કે પેલા કાંઈ ભૂલ થઈ એકવાર બીજી વાર 10 વધારે આપજો ને, ટ્રસ્ટી પેલા ચૂકી દે. શું એટલે મારે આગળ લઈ જાવ ખબર પડે. શું પેલા ખબર ન હોય તો વધારે પૈસા મળ્યા ખીચામાં, પેલા ખબર ન પેલા ચેક કરે ટ્રસ્ટી. પછી અમુક જગ્યા રહે ને એમને કે ખોટું કર્યું હતું, ઓળખાણથી આવે એટલે ત્યાં અમુક જગ્યા રહે સીઠે ક્રોસ ચેકિંગ આપણે ખબર ના હોય. તમને 10,000 મેડલ આપે એમ 200 100 2 નોટો વધારે મૂકી દે. પછી તમે બેંકમાં જાઓ પાછી લાવશો ને, મેં એકવાર ભૂલ કરી પણ 3 વાર ફરી પ્રયોગ કરે તમારી સેટ, ફરી 2 200 બરાબર. એ તમે ગણિત તમને કે ગણિત જજો 10,000 છે ત્યાં જાઓ તો શું થાય? તમે ખીચા મોકલો કે આ ખોટું કર્યું જ છે, એટલે શું કહેવાય આટલા સુધી થાય, બહુ આગળ લઈ જવાય નહીં. એને મારે ઘણું કામ કર્યું, એને મને કીધું આગળ લઈ જજો પણ બહુ આગળ લઈ જવાનું નથી. આ બધું માફ કાઢે. તમને ખબર ના ક્રોસ ચેકિંગ થતું હોય, ઘણું બધું ક્રોસ ચેકિંગ થાય છે. હવે હું આગળ સમજાવું છું ભાઈ. હા, કોઠા સુધી સમજ હશે તો વેપાર વધારે સારી કરી શકશે. હવે આગળ 3 કંપની મળીને વર્ષે દાડે, હવે બીજો પ્રશ્ન પૂછીએ છીએ. 3 કંપની, ભાઈ સાગર 3 કંપની મળીને વર્ષે દાડે કેટલી કમાણી થાય છે? વર્ષે દાડે કેટલી કમાણી થાય છે? આજના લાખ એ કાલના 1000 સમાન હશે. કોઈ ફિગર જણાવો તો આવનાર સો ખોટી જાણશે. આ વિડીયો લોકો વર્ષોથી જોશે. મારી ઇન્કમ અંદાજે તમે મારી લાઈફસ્ટાઈલ, મારી કંપની ઉપરથી, મારી લક્ઝરી ઓફિસ, મારી રહેણી કરણી પરથી જરૂર અંદાજ લગાવી શકો છો. લક્ઝરીસ લાઈફ. ગામડાના સંઘર્ષભરી જિંદગી દરમિયાન બિઝનેસમેન બનવાનું સપનું જોયું હતું સાગરે, પણ એ પૂરું કરવા સર્વપ્રથમ તો એને જુદી જુદી નોકરીઓ જ કરવી પડી. ભણતર પૂરું કરીને પહેલા બેરોજગારી લાઈનમાં ઉભા રહી ગયા. સાગર ઉભા રહી ગયા. ભણતર પૂરું કરીને પહેલા તો બેરોજગારી લાઈનમાં ઉભા રહી ગયા. નાની મોટી પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરી. અહીંયા તો નરું શોષણ, એક તો પસંદનું કામ નહીં અને વેટ કરાવે શેઠિયા. આગળ એક બેંકના માર્કેટિંગ પ્રતિનિધિ તરીકે જોડાયા, પણ ત્યાંય કાંગડા કાળા. સાગર જોબ છોડી દીધી
મનમાં ગાંઠ વાળી કે હવે કોઈની ગુલામી કરવી નહીં. થોડો સમય ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે અનુભવ મેળવ્યો અને પોતાની કંપની ચાલુ કરી. ઠીક કમાણી થઈ. તેનું સ્વપ્ન ઊંચું હતું. પોતાનું ભલું થવાની સાથે બીજા યુવાનો માટે રોજગારીની તકો ઊભી થાય એ એનું લક્ષ્ય હતું. એને જોયું ભારતની એવી ઘણી વસ્તુ છે કે જેની વિદેશમાં ભારે ડિમાન્ડ છે. આથી તેને ઇમ્પોર્ટ એક્સપોર્ટ વિશે બહુ વાંચ્યું, સંશોધન કર્યું, નોલેજ મેળવવા રાત દિવસ એક કર્યા. અંતે પહેલા ગોંડલ અને પછી અમદાવાદ પોતાની કંપની HORIZON ઓરિઝન એક્ઝિમની સ્થાપના કરી. જો ઓરિઝન સ્પેલિંગ બોલું, HORIZON EXIMN ઓરિઝન એક્ઝિમની સ્થાપના કરી. એમાં સફળતા મળ્યા પછી અમદાવાદમાં HIIEM ટ્રેનિંગ સેન્ટર ચાલુ કર્યું. જે યુવાનો ટ્રેનિંગ સેન્ટર સુધી નથી પહોંચી શકતા એમના માટે યુટ્યુબ ચેનલ ચાલુ કર્યું. પોતાની ધંધાની વેબસાઇટ તેમજ ઇમ્પોર્ટ એક્સપોર્ટ શું છે તેની જાણકારી આપની વેબસાઇટ બનાવી. પોતાની વેબસાઇટ બનાવી. હવે જો હું બોલું છું, one man cannot ride two horse at the same time. હવે સ્પેલિંગ બોલો. ONE MAN CANNOT RIDE TWO HORSES AT THE SAME પણ આપણા સાગરભાઈ 3 ઘોડા ઉપર સવાર થઈને ફરે છે. આપણા સાગરભાઈ તો 3 ઘોડા ઉપર સવાર થઈને ફરે છે. અમદાવાદમાં ઓફિસ, ગોંડલમાં ઓફિસ, દુબઈમાં મિત્રો ભાગીદારોની ઓફિસથી કામ ચલાવી લે છે. કેટલો બુદ્ધિશાળી. હવે ફરી પ્રશ્ન પૂછવામાં છે. પહેલા સાગર, એક વાતની ચોખવટ કર. જેમને તારી જેમ કંપની ચાલુ નથી કરવી પણ તેમની ખેત પેદાશોની નિકાસ કરવી છે તો શું કરવું? અચ્છા, આવનાર દિવસોમાં અમારા કોઈ પણ ખેડૂત ભાઈઓ મિત્રોને નિકાસ કરવા ઈચ્છતા હોય તો અમારી સાથે જોડાઈ શકે છે. કોઈ પણ એક્સપોર્ટર સાથે જોડાઈ શકે છે. જેમને પણ નિકાસ કરવી હોય એમનો જે કોઈ માલ સામાન હોય એમને સારું વળતર આપીશું. એટલે ખેડૂતો સારું વળતર મળી શકશે અને અમારી સાથે જોડાય એટલે એ પણ નિકાસમાં અમને સહાય કરી શકે છે. હવે પ્રશ્ન પૂછું. ઘણા યુવાનો પહેલા સાગર ઘણા યુવાનોમાં ટેલેન્ટ છે પણ મૂડી રોકાણની તકલીફ છે. તેનો શું રસ્તો આવી શકે છે? જરૂર સર. ઘણા યુવાનોમાં ટેલેન્ટ છે પણ ઘણી મુશ્કેલી સતાવે છે. મૂડી રોકાણ તો કોઈને પ્લેટફોર્મ નથી મળતું હોતું, કોઈની પાસે માહિતી નથી હોતી, કોઈને સમજાવતું નથી. આજના સમયમાં આવું છે તો પણ અમે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ. અગર કોઈની પાસે સારો બિઝનેસનો આઈડિયા હોય તો અમે મૂડી રોકાણ આપીએ છીએ. અધરવાઇઝ ઘણી બધી ગવર્મેન્ટ સહકારી સંસ્થાઓ પણ છે જે મૂડી રોકાણમાં તેમને મદદરૂપ થઈ શકે છે. હવે આગળ, સાગરે કોઈ ઘરની ખેતી નથી પણ માર્કેટિંગ યાર્ડ કે ખેડૂત પાસેથી સીધી ખરીદી કરીને માલ વિદેશમાં મોકલે છે. ભાઈ કેવું સહેલું છે, કરવું અઘરું છે. 2018માં કંપની ચાલુ કરી ત્યારે પાયની પેદાશથી ઘડી નવરાશથી તેવા અનુભવ પસાર થવું પડ્યું સાગરભાઈને. બજારમાં કોઈ શાક નહીં, કોઈ સાગર ઓળખે નહીં, જોયું તો માર્કેટ મળે નહીં. દેશમાં માલ મળી જાય પણ વિદેશમાં કોઈ ખરીદદાર ના મળે. ગળાકાર હરીપાય ને સાગર પોતે બિનઅનુભવી. ગળાકાર હરીપાય ને સાગર પોતે બિનઅનુભવી. ઉંમર નાની એટલે જડ દઈને કોઈ વિશ્વાસ મૂકે નહીં. બધા દેશોના આયાત નિકાસના કાયદા જુદા જુદા, એને ખબર નહોતી. આર્થિક સમસ્યા નડી, પૈસા તોડવાની નોબત આવી. પણ સાગરને આગળ વધવું તો ટીચર છોડવાની તૈયારી રાખવી પડે. શું આને આગળ વધવું હતું એટલે ટીચર છોડવાની તૈયાર રાખી. હિંમતથી કામ લીધું. જે લોકો મજાક ઉડાવતા હતા તેમાં તેને ધ્યાન ના દીધું. બુદ્ધિશાળી કોઈ ધ્યાન ના આપે. સાગરે કોઈ કોર્સ નહોતો કર્યો પણ ભૂલોમાંથી શીખતો ગયો.
3 વર્ષમાં રૂપિયા જોયા. અને હવે તો જલસા સાગરભાઈને થાઈલેન્ડ અને દુબઈને બિઝનેસ ટ્રીપ કરે છે અને ત્યાંના રોડ ઉપર ઉભો લાઈવ વિડીયો શેર કરે છે. ચાકા જેવી 3 કંપની વાર્ષિક ટર્નઓવર 2 કરોડથી વધારે છે. હવે સાગરભાઈ બાયર શોધવા જતો નથી. બાયર સાગર શોધવા આવે છે. 28 વર્ષની ઉંમરે લક્ઝુરિયસ ઓફિસ ધરાવતા અને લક્ઝુરિયસ ગાડીમાં ફરતા આ જુવાનિયા પાસેથી પ્રેરણા તો લેવા જેવી ખરી. પ્રેરણા લેવા જેવી ખરી. હવે આગળ મને પ્રશ્ન પૂછ્યો છે, ભાઈ સાગર ઇમ્પોર્ટ એક્સપોર્ટ ધંધો કરવા ભારતમાં કાયદા કાનૂનની માથાકૂટ કેવી છે? ચાલો, જો તમને ભારત સરકારના કાયદાની વાત કરું, હાલમાં સરકાર સારી જ છે. જો તમને ભારત સરકારના કાયદાની વાત કરું તો ઇમ્પોર્ટ એક્સપોર્ટ વેપારમાં આજના દેશોમાં ઘણી રાહતો આપવામાં આવે છે અને કાયદામાં ઘણી છૂટછાટ ઘણી બધી આપવામાં આવે છે. પહેલા શું તો કેટલાય ફોર્મ, ઇલેક્ટ્રિક લાઈન ફોર્મ, પાણી લાઈન, બધા અલગ ફોર્મ. હવે આ બધું બદલાઈ ગયું. યુપીમાં યુગે ચાલુ ગયું, એક જ ફોર્મ, કાયદા માટે કમિશનર, એવી રીતે બધી વ્યવસ્થા થવા માંડી છે. હવે આગળ કાયદામાં ઘણી છૂટછાટ ઘણી બધી રાહતો આપવામાં આવે છે, જેથી કોઈ નવો વેપારી આ ધંધામાં આવે તો એ આરામથી વેપાર કરી શકે છે. હાલ ઘણી બધી સરકારી સહાય અને યોજનાઓનો લાભ અમને મળે છે એવું સાગરભાઈ કહે છે. અમને પ્રોત્સાહન મળે છે. આ ધંધાની અંદર પ્રોત્સાહન મળે છે. 50 લોકોને રોજગારી પૂરી પાડવામાં નિમિત્ત બનેલો સાગર 50 લોકોને રોજગારી પૂરી પાડવામાં નિમિત્ત બનેલો સાગર અગ્રવાલ મુખ્યત્વે શાકભાજી, ફળફળાદી, ઘઉંના લોટની નિકાસ કરે છે. ડુંગળી, લસણ, દાડમ, લીંબુ, મરચાં, આદુ, હળદર, કેરી, સરગવો, મેદાન લોટ, જીરું, વરિયાળી તથા મેથી જેવી અનેક વસ્તુ નિકાસ કરે છે. ફ્રાન્સ, ઇટલી, જર્મની, દુબઈ, બાંગ્લાદેશ, શ્રીલંકા વગેરે દેશોમાં તેના ગ્રાહક છે અને લાભ જોઈને દર વર્ષે નવો એક દેશ ઉમેરી દે છે. છાપાવાળા સાગરની સફળતાની કહાની તસવીરો સાથે પ્રગટ કરે છે. જો હું જે બોલું છાપા નથી. સાગર અગ્રવાલ સફળ બિઝનેસમેન અને ઉપરાંત તે સારા પ્રકારનો વક્તા છે. શાળા કોલેજોમાં ના મળે એવું ધંધાકીય શિક્ષણ એની યુટ્યુબ મારફત મેળવી શકાય છે. 2020માં તેની ચેનલ થયા પછી અનેક લોકોએ તેના વિડીયો જોઈને કારકિર્દી બનાવી છે. કેટલાય લોકોએ બનાવી કારકિર્દી. 1.5 વર્ષમાં 200 જેટલા વિડીયો અપલોડ કર્યા છે. 33,000 કરતાં વધારે સબસ્ક્રાઈબર છે. તમારે વિધિસરની તાલીમ લેવી હોય આ યુવાનોનો લાભ લીધા જેવો છે. સાગર એની HIIEM તાલીમ ઇન્સ્ટિટ્યૂટ મારફત ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે ટ્રેનિંગ આપે છે. અત્યાર સુધીમાં 500થી વધારે એક્સપોર્ટ ઇમ્પોર્ટની માહિતી મળી ચૂક્યા છે અને એ લોકો ધંધો કરે છે અને બીજા ઘણા યુવાનો લાઈન લગાવી દીધી છે આ નવી લાઈન શીખવા માટે. સાગર હવે એક્સપોર્ટ ઇમ્પોર્ટ ધંધો કરે તોય વાંધો નથી, બીજું કંઈ કરવાની જરૂર નથી. છતાં યુટ્યુબ અને ટ્રેનિંગ સેન્ટર ચલાવવાનો હેતુ પોતે શીખેલું બીજાને શીખવાડવાનો છે. પોતાના મનની મક્કમતા અને બીજાના અનુભવો મિશ્રણ કરીને આગળ વધવું હોય તો આવા પરમાર્થી પરગજુ ભાવવાળા લોકોનું પડખું સેવામાં નાનપણ અનુભવવું જોઈએ, નાનપણ રાખવી ના જોઈએ. શીખવામાં માનતા નાનું છોકરું એની પાસે હું શીખું છું, મને નથી ખબર હોતી, એ મને શીખવાડે છે. હવે હું થોડા સમયમાં મેં વિડીયો ઉતાર્યો ગિફ્ટ સિટી. એમાં એક છોકરી, ભાઈબંધની છોકરી કેસ વસ્તુ મેં શું કીધું, હું ભાઈબંધ સાથે વાત કરતો ફ્રાન્સ અમેરિકા મને 1, 2, 3 શું એવા વિમી થશે. પછી તમે યુટ્યુબમાં બોલો ને આવું કે 1, 2, 3 તમે બોલો તો મને વ્યૂ મળ્યા. ના છોકરો શીખવા જેવું હોય, આપણે વધારે બી આવતું એવું ના હોય. નાના એટલા શું કંઈ નહીં. અને બુદ્ધિને ઉંમરને કોઈ લેવા દેવાથી એવું શાસ્ત્ર બી કહે છે, સંતો બી કહે છે. અને અનુભવ અભિમાન લાગ હું આજ બોલી ગયો ને નાની છોકરીમાં બોલી હું શીખ્યો તો મને કુદરત સહાય આપશે. શું હું બોલી જઈશ તો મારી વાતો બધી કોમેડી કરવાની છે. એટલે કે તમે કોમેડી તો તમને બોલવામાં તો કોમેડી જ છો, તમે આ કોમેડી મૂકો, તમે કોમેડી જેવા જ છો, કોમેડી તમે વાતોમાં તમારી કોમેડી જ થાય છે. તો આમ મૂકી દીધું. હવે આગળ તો મને ઘણા બધા બીજું પડે. હવે આગળ થોડા સમયમાં ઝોમેટો, સ્વિગીની એપ નીકાળી દો. સાગરના વિડીયો જોવો અને હાથમાં પેન રાખો. હવે મારી માહિતી પૂરી થઈ. આમાં શું બધા લગ્ન થઈ જાય, લોકો લગ્ન ઉતાળ હોય અને ઘણા શું વટ પડે કોઈ કહે જ નહીં, પોતે જ બહુ કરે. હવે આગળ હવે બીજી એક વાત કરું.
હવે અત્યારે છોકરીઓ મળતી નથી. તો લોકો શું કરે છે કે અમુક લોકો એના ધંધા કરે, દલાલોએ કોઈ છોકરી આપવી અને હમણાં કે બધું લઈને આવી જજો. આવું ચાલે છે કે સરકારમાં જોવું પડે, રજીસ્ટર નંબર છે, વકીલે મળવું પડે, રજીસ્ટર ખોટું રજીસ્ટર કાઢી નાખે. હવે એક બેન મારી પર ફોન લગાવ્યો અને મેં શું કીધું, હવે બેનનો નંબર શું છે? 62659 ફરી બોલું 62659 હવે આ બેનું મેં વોટ્સઅપ મોકલ્યું. હું કોણ છે ખબર પડે. એમાં શું કે તમે છાપામાં એટલે આપણે બી હિન્દીમાં બોલે એટલે હિન્દુ જ છે, હિન્દી વાત કરી. આપણે વિધા બંધ ગયા હતા બરાબર, એટલે બધા લોકો મને પૈસા પડાવી દીધા અને તમે તો ખોટા માણસ, ખરાબ માણસો. હવે મને કંઈ ખબર નથી. હવે કદાચ એવું હોય કે મેં મોબાઈલ લીધો હોય 2 વર્ષ સ્માર્ટફોન બરાબર, અને કોઈનો ચોર માણસ હોય નંબર બંધ કરી દીધો હોય, એ નંબર મને મળ્યો હોય, કદાચ એક આંકડો આખો પાસ થયો હોય બરાબર. મેં બેન મારે પણ હું રહી ગયો, મેં બધી ભૂલો કરી. એટલે જો મારી યુટ્યુબમાં મેં મૂક્યું છે, મારા મેં નંબર બી મૂક્યો છે કે એટલે શું કે લગ્ન કરવા છે, ભણવું છે, એમાં મારો નંબર બી આપી દીધો છે. શું કોઈ કદાચ ઈચ્છા થઈ ગઈ હોય મારી પણ શું, એટલે કદાચ મારી છે ઈચ્છા થાય તો શું મેં ટકલાની બાળી 2 માર્ચ એવું લખ્યું, મેં 2 માર્ચ એવું વેડિંગ માર્યું છે. એવા 4 રૂપિયા, ટકલાની બાળી બીજા બધે એવા 4 રૂપિયા. બ્યુટીફુલ ગર્લ પાર્ટ 1 પાર્ટ 2 આ બી મેં મૂક્યું છે. અને કોઈ મારી સાથે કરો તો આવી જજો. શું તમે ડરવાનું નહીં, શું કોઈ ઈચ્છા થાય કોઈ છોકરી આવી જવાનું, ફોન કરી દેવાનો. શું આ તો કોમેડી કરું છું. તો મારો નંબર બી એવું લઈશ. મારો નંબર શું છે? 9106668762 અમારો નંબર છે. રાજેશ શાહ મારો નામ છે. આ સાથે તમારો વિષય પૂરો થાય. બાય બાય.